વેલકમ વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે સ્થાન વિરુદ્ધ સમયના આલેખો દોર્યા અને સ્થાન વિરુદ્ધ સમયના આલેખો પરથી પથ લંબાઈ અને સ્થાનાંતર પણ આપણે આગળના લેક્ચરમાં મેળવ્યું. આજના લેક્ચરમાં આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ મેળવીએ. તો બે વસ્તુ ટોટલી અલગ છે, એને આપણે ટ્રુ સેન્સ ઉપર સમજીએ ત્યારે તમને ખ્યાલ આવશે કે ઝડપ શું છે અને વેગ શું છે. ઝડપને ઇંગ્લિશમાં આપણે સ્પીડ બોલીએ છીએ અને વેગને ઇંગ્લિશમાં આપણે શું બોલીએ? વેલોસિટી. તો પહેલાં આપણે સરેરાશ ઝડપ જોઈએ. શા માટે સરેરાશ શબ્દ વાપર્યો એ પણ જોઈએ આપણે. સરેરાશ ઝડપનો સિમ્બોલ આપણે વી લઈ શકીએ. પહેલાં આપણે એની વ્યાખ્યા લખીએ કે ભાઈ આપેલ સમયગાળામાં પદાર્થે કાપેલા કુલ અંતરને તે પદાર્થની શું કહે છે ભાઈ? ઝડપ કહે છે, અથવા તો સરેરાશ ઝડપ કહે છે. અથવા તો આમ પણ વ્યાખ્યા લખી શકાય, આ જે વસ્તુ છે ને આ રીતે પણ લખી શકાય કે ભાઈ એકમ સમયમાં એટલે કે 1 સેકન્ડમાં, એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને શું કહેશું આપણે? પદાર્થની ઝડપ કહે છે. એનો મતલબ કે 1 સેકન્ડમાં જો અંતર વધારે કાપે તો ઝડપ વધારે હોય, 1 સેકન્ડમાં અંતર ઓછું કાપે તો ઝડપ કેવી હોય? ઓછી હોય. આપેલ સમયગાળામાં પદાર્થે કાપેલા, અહીં ધ્યાન આપજો, કુલ અંતરને તે પદાર્થની શું કહેવાય? ઝડપ. એટલે ઝડપ લખ્યું હોય, ઝડપનો સિમ્બોલ વી છે અને સરેરાશ શબ્દ, સરેરાશનો સિમ્બોલ શું છે? આ રીતે ખોપચા વી, બરાબર. અથવા તો વી બાર પણ લખી શકો. સરેરાશ ઝડપ બરાબર શું થાય? તો કે કાપેલું કુલ અંતર અને એના માટે લાગતો શું છે? સમયગાળો. કાપેલું કુલ અંતરને આપણે ડી લખી શકીએ, ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ધી ઓબ્જેક્ટ અપોન ટાઈમ ઇન્ટરવલ ડેલ્ટા ટી, સમયગાળો, બરાબર. એટલે કે સરેરાશ ઝડપનું સૂત્ર વી બરાબર શું થશે? તો કે ડીના છેદમાં ડેલ્ટા ટી. હવે અંતરનો એકમ શું છે? મીટર. અને સમયનો એકમ સેકન્ડ, એટલે ઝડપનો એકમ શું થશે? મીટર પ્રતિ સેકન્ડ. ઓકે. કાપેલું કુલ અંતર એટલે પથ લંબાઈના છેદમાં સમયગાળો પણ લખી શકો, બરાબર. ઓકે. હવે એને વ્યવસ્થિત રીતે સમજીએ ટ્રુ સેન્સ ઉપર. માનો કે કોઈ પદાર્થ છે, એ બિંદુથી ક્યાં જાય છે? બી બિંદુ. સપોઝ કે આપણે ઓલ્ડ ઇઝ ગોલ્ડ કાર લઈ લઈએ આપણે, તો એ થી બી સુધી જાય છે. માનો કે કાપેલું અંતર છે એ 50 મીટર કહી દઉં અને એના માટે લાગતો સમયગાળો માનો કે 5 સેકન્ડ છે. ઓકે. તો સરેરાશ ઝડપ કેટલી થાય? તો કે સરેરાશ ઝડપનો સિમ્બોલ આપણે વી લઈ શકીએ. બરાબર શું થાય? કાપેલું કુલ અંતર એના માટે લાગતો સમયગાળો. એટલે કે કાપેલું કુલ અંતર કેટલું છે? 50 મીટર અને એના માટે લાગતો સમય કેટલો છે? 5 સેકન્ડ. એટલે 10 × 50 એટલે 10 મીટર પ્રતિ સેકન્ડ. તો આપણી ઝડપ કેટલી આવી? તો કે 10 મીટર પ્રતિ સેકન્ડ. હવે આનો મતલબ શું થાય? ધ્યાન આપજો કે ભાઈ આ પદાર્થ છે અથવા આ કાર છે એ 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે? 10 મીટર. 2 સેકન્ડમાં 20 મીટર, 3 સેકન્ડમાં 30 મીટર, 4 સેકન્ડમાં 40 મીટર અને 5 સેકન્ડમાં કેટલું કાપી નાખે? 50 મીટર. તો ઝડપ એટલે નથિંગ, એક અંતરનું માપ છે. 1 સેકન્ડમાં જે અંતર કાપે એને જ આપણે શું કહીએ? ઝડપ. તો આ રીતે પણ એને વ્યાખ્યા લખી શકાય. દેખો કે એકમ સમયમાં એટલે કે 1 સેકન્ડમાં પદાર્થે કાપેલા અંતરને 10 મીટર છે, શું કહેવાય? પદાર્થની ઝડપ. અથવા તો આમ પણ કહી શકો કે આપેલ સમયગાળામાં એટલે કે 5 સેકન્ડમાં કાપેલા કુલ અંતર એટલે કે 50 મીટર થાય ને, એમાં કુલ અંતર છે જો, ને તે પદાર્થની શું કહેવાય? ઝડપ. તો આ રીતે 1 સેકન્ડમાં મેળવવું હોય તો કાપેલું કુલ અંતરના છેદમાં કુલ સમયગાળો કરી નાખો તો 1 સેકન્ડમાં મળી જાય, બરાબર. દાખલા કે કોઈ વસ્તુ છે એની કિંમત 100 રૂપિયા છે, એની 5 કિલો છે, તો 1 કિલોના ભાવ મેળવવો હોય તો શું કરો? કુલ વસ્તુની કિંમત 100/5 એટલે ઉડાડ નાખો એટલે 20 × 100 એટલે 20 રૂપિયા પ્રતિ કેજી. તો એ રીતે જ છે.
તો આ રીતે એની બે રીતે વ્યાખ્યા આપી શકો. એ છે એ હવે કાપેલું કુલ અંતર છે એ આપણે ખબર છે પથ લંબાઈ કેવી રાશિ છે? અદિશ રાશિ. માટે ઝડપ પણ કેવી રાશિ થશે? અદિશ રાશિ થશે. એને કોઈ દિશા હશે નહીં. પથ લંબાઈ હંમેશા કેવી હોય? ધન હોય. માટે ઝડપ છે એ હંમેશા કેવી હોય? ધન હોય છે. ઝડપ કોઈ દી ઋણ હોય નહીં. શા માટે ન હોય? કે પથ લંબાઈ હંમેશા ધન હોય એટલે ઝડપ પણ હંમેશા કેવી થાય? ધન જ થાય. તો આ થઈ ગયું સરેરાશ ઝડપ. હવે સરેરાશ આપણે વેગ જોઈએ. આ લખી લ્યો. હવે એક વસ્તુ બીજી નોટ કરજો. શા માટે આપણે સરેરાશ ઝડપ શબ્દ વાપર્યો? તો 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે? 10 મીટર. તો એવું જરૂરી નથી કે દરેક સેકન્ડમાં 10 મીટર કાપે. આ કાર એ થી બી જતી હોય, ક્યાંક ટ્રાફિક આવે તો ત્યાં એનો ઝડપ ઘટી જાય, ક્યાંક ટ્રાફિક ન હોય તો ત્યાં એનો વેગ શું થઈ જાય? વધી જાય. તો આ જે છે દરેક સેકન્ડમાં 10 મીટર કાપવું જરૂરી નથી. દાખલા કે પહેલી સેકન્ડે 10 હોઈ શકે, બીજી સેકન્ડે 15 હોઈ શકે, ત્રીજી સેકન્ડે 7 હોઈ શકે. આમ સરેરાશ કેટલું છે? 10 મીટર પ્રતિ સેકન્ડ. તમારે એમ થાય કે ભાઈ ત્રીજી સેકન્ડે પણ 10 મીટર કાપ્યું હશે તો એમ કહી શકીએ નહીં. આ જે છે એ કેવું છે? સરેરાશ છે. બરાબર. કોઈ 10 વિદ્યાર્થી છે, 10 વિદ્યાર્થીના 50માંથી દાખલે કોઈને 45 માર્ક આવ્યા, કોઈને 30 માર્ક આવ્યા, કોઈને 35 માર્ક આવ્યા, કે ભાઈ સરેરાશ છે ને એ 40 માર્ક છે. તો એ પ્રમાણે આ છે ને એ સરેરાશ ઝડપ છે. બરાબર. દરેક સેકન્ડે એ 10 મીટર કાપે એવું આપણે કહી શકીએ નહીં. પણ આ સમયગાળામાં દર સેકન્ડે 10 મીટર એવરેજ કાપે છે એવું કહી શકીએ. તો આ રીતે સરેરાશ ઝડપનો મતલબ પણ આપણે સમજવાનો છે કે ભાઈ દરેક સેકન્ડે 10 મીટર કાપે એવું જરૂરી નથી. અમુક સેકન્ડ 10 કરતાં વધારે પણ હોઈ શકે, અમુક સેકન્ડે 10 કરતાં ઓછી પણ હોઈ શકે. ઓકે. તો હવે સરેરાશ વેગ જોઈએ. વેગ, સરેરાશ વેગનો સિમ્બોલ પણ આપણે વી લખી શકીએ. ઝડપનો સિમ્બોલ પણ વી લખ્યો અને વેગનો સિમ્બોલ પણ વી લખી શકો, નો પ્રોબ્લેમ. પહેલાં આપણે વ્યાખ્યા લખીએ કે ભાઈ આપેલા સમયગાળામાં પદાર્થે કરેલા કુલ, ધ્યાન આપજો, કુલ સ્થાનાંતરને પદાર્થનો વેગ અથવા તો પદાર્થનો સરેરાશ વેગ કહે છે. અથવા તો વ્યાખ્યા આ રીતે પણ લખી શક્યો ભાઈ કે એકમ સમયમાં એટલે કે 1 સેકન્ડમાં પદાર્થે કરેલા કુલ નથી લખવાનું, ધ્યાન આપજો. ત્યાં શું લખવાનું છે? કરેલા સ્થાનાંતરને શું કહેવાય? પદાર્થનો વેગ અથવા તો સરેરાશ વેગ કહે છે. એટલે એને સૂત્ર સ્વરૂપે લખવું હોય તો પદાર્થનો સરેરાશ વેગ v બરાબર શું થાય? સરેરાશ વેગ v બરાબર શું થાય? તો કે કુલ સ્થાનાંતર ના છેદમાં એના માટે લાગતો કુલ સમયગાળો. સ્થાનાંતરનો સિમ્બોલ આપણે ખબર છે ડેલ્ટા એક્સ છે અને છેદમાં શું થાય? સમયગાળો ડેલ્ટા ટી. માટે સરેરાશ વેગ v ખોપચા v, ખોપચા નથી, આ આપણે ખોપચા કહીએ છીએ, બાકી ખોપચા નથી. આપણે સ્પેશિયલ એનું નામ આપ્યું છે એ રીતે. સરેરાશ વેગ v બરાબર શું થાય? ડેલ્ટા એક્સ ના છેદમાં શું થાય? ડેલ્ટા ટી. ડેલ્ટા એક્સ એટલે સ્થાનાંતર, એનું એકમ શું થાય ખબર છે? મીટર. અને સમયનો એકમ શું થાય? સેકન્ડ. એટલે વેગનો એકમ પણ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ. ઓકે. આપણે એક ઉદાહરણ લઈ લઈએ. સ્થાનાંતર એટલે આ રીતે પણ લખી શકાય. સ્થાનાંતર એટલે ખબર છે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાનના છેદમાં ડેલ્ટા ટી એટલે અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. તો સરેરાશ વેગ આ રીતે પણ લખી શકાય x2 માઇનસ x1 ના છેદમાં t2 માઇનસ t1. ઓકે. ચાલો, કોઈ કાર છે, ગ્રાઉન્ડ 0 થઈ ગયું, લેમ્બોર્ગિની થઈ ગઈ, લેમ્બોર્ગિની. ઓકે.
માનો કે t1 બરાબર 5 સેકન્ડ, ધ્યાન આપજો, અથવા તો t1 બરાબર 0 સેકન્ડ લઈ લો કે 1 સેકન્ડ લઈ લો, ચાલો. એનું સ્થાન જે છે એ 10 મીટર હતું, બરાબર. થોડુંક અલગ કરીએ. અને કાર છે t2 બરાબર 6 સેકન્ડ, એનું સ્થાન x2 બરાબર માનો કે 32 અથવા તો 30 મીટર થઈ ગયું, ચાલો. ઓકે. x1 બરાબર સોરી t1 બરાબર 1 સેકન્ડ, સ્થાન ક્યાં હતું કારનું? 10 મીટર. અને t2 બરાબર સીધો રસ્તો છે, ધ્યાન આપજો, 6 સેકન્ડ કેટલું થઈ ગયું સ્થાન એનું? 30 મીટર. તો આ કારનો સરેરાશ વેગ મેળવો. તો સરેરાશ વેગ બરાબર શું થાય? ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. સ્થાનાંતર બરાબર શું થાય? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિકના છેદમાં t2 માઇનસ t1. તો સરેરાશ વેગ v x2 એટલે અંતિમ સ્થાન ક્યાં છે? 30. પ્રારંભિક કેટલું છે? 10 છેદમાં 6 માઇનસ 1 એટલે કે 20 ના છેદમાં કેટલું થાય? 5 એટલે 20 પંચા સોરી 5 ચોક ને 20 એટલે 4 મીટર પર સેકન્ડ. તો આપણો જે વેગ આવ્યો એ કેટલો આવ્યો? 4 મીટર પર સેકન્ડ. હવે આનો મતલબ ટોટલી અલગ છે, ધ્યાન આપજો, ઝડપ કરતા. આનો મતલબ શું થાય કે 1 સેકન્ડમાં 4 મીટરનું સ્થાનાંતર કરે. અંતર નહીં બોલવાનું, તો રોંગ છે. ટ્રુ સેન્સ ઉપર એની અન્ડરસ્ટેન્ડિંગ આપણે હોવી જોઈએ, બાકી આપણે કંઈ ભણ્યા નથી. આનો મતલબ શું થાય કે ભાઈ 1 સેકન્ડમાં એ 4 મીટરનું સ્થાનાંતર કરે, બરાબર. એટલે પહેલી સેકન્ડ દાખલે કાંઈ 10 મીટરનું સ્થાનાંતર છે ને, ધ્યાન આપજો, x બરાબર 10 મીટર સ્થાન છે ને, એટલે 2 સેકન્ડ પૂરી થઈ ગઈ હતી, ક્યાં આવી ગયો છે? 14. બીજી સેકન્ડે ક્યાં પૂકી ગયો છે? 14. ત્રીજી સેકન્ડે 14 ને 4 18. ચોથી સેકન્ડે 18 ને 4 22. પાંચમી સેકન્ડે 22 ને 4 26. અને પાંચમી સેકન્ડે 26 ને 4 30 સ્થાને પહોંચી ગયું હોય. એટલો મતલબ કે 1 સેકન્ડમાં કેટલા મીટર સ્થાનાંતર કરે? 4 મીટરનું સ્થાનાંતર કરે. તો વેગનો મતલબ એ થાય. તો દાખલા કે ઝડપ 4 મીટર પ્રતિ સેકન્ડ હોય તો એને શું બોલાય કે 1 સેકન્ડમાં 4 મીટર અંતર કાપે. તો વેગ 4 મીટર પ્રતિ સેકન્ડ હોય એનો મતલબ શું થાય કે 1 સેકન્ડમાં 4 મીટરનું સ્થાનાંતર થાય છે, બરાબર. આમ પદાર્થનો વેગ એટલે એકમ સમયમાં એટલે કે 1 સેકન્ડમાં પદાર્થે કરેલું શું છે? સ્થાનાંતર છે, જેને જ આપણે પદાર્થનું શું કહીએ? સરેરાશ વેગ. અહીંયા પણ શબ્દ સરેરાશ વાપરવાનું કારણ એ છે કે દરેક સેકન્ડમાં 4 મીટર સ્થાનાંતર થવું જરૂરી નથી. ક્યારેક 4 કરતાં વધારે પણ હોય, ક્યારેક 4 કરતાં ઓછું પણ હોય. કેમ કે આ જે કાર છે એનો વેગ છે એ રીતે વધઘટ થતો હોય, તો 4 કરતાં વધારે પણ હોય સ્થાનાંતર અને ક્યારેક ઓછું પણ હોય. માટે આપણે શબ્દ કેવો આપ્યો? સરેરાશ એમ. તો એવું આપણે એમ ન કહી શકીએ કે ભાઈ 5મી સેકન્ડ છે, પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને 5મી સેકન્ડે પણ 4 મીટર સ્થાનાંતર થયું, એવું કહી શકાય નહીં. 4 કરતાં વધારે પણ હોય અને 4 કરતાં ઓછું પણ હોય. માટે આપણે શબ્દ સરેરાશ વેગ એવો આપીએ છીએ. હવે આપણે ખબર છે કે સ્થાનાંતર કેવું હોય? ધન, ઋણ અથવા તો શૂન્ય હોઈ શકે. એમ વેગ છે, સ્થાનાંતર ધન હોય તો વેગ ધન આવે, સ્થાનાંતર ઋણ હોય તો વેગ ઋણ આવે, અને સ્થાનાંતર શૂન્ય હોય તો વેગ કેવો આવશે? શૂન્ય. આમ વેગ છે એ ધન, ઋણ અથવા કેવું હોઈ શકે? શૂન્ય હોઈ શકે. અને વેગ છે એને કેવી દિશા, એનું મૂલ્ય પણ છે અને એની દિશા પણ હોય. માટે વેગ છે એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. કેમ કે એના મૂલ્ય પણ છે અને દિશા પણ છે, જે ચેપ્ટર નંબર આપણે 4માં પણ વધારે પડતો અભ્યાસ કરશું. તો આ થઈ ગયો સરેરાશ વેગ. હવે એના આલેખ સ્વરૂપે આપણે જોઈએ. આ લખી લ્યો. આલેખ સ્વરૂપે સરેરાશ વેગ જુઓ. અહીં ધ્યાન આપજો, એક નવો કોન્સેપ્ટ બહાર આવશે જેનો ઉપયોગ આપણે આગળ પડતા કરવાના જ છીએ. આ સ્થાન મીટરમાં અને સમય ટી સેકન્ડમાં છે. ઓકે, તમારી રીતે ગમે આલેખ લઈ શકો. બુકનો આલેખ સેમે સેમ લેવો એવી કોઈ જરૂર નથી. મારી રીતે હું આલેખ લઈ લઉં. 1 સેકન્ડ, 2 સેકન્ડ, એવી ગોખણપટ્ટી કંઈ કરવાની જરૂર નથી. 5 સેકન્ડ. ઓકે, સ્થાનાંતર કરી દો. માનો કે 2, 4, 6, 8 અથવા તો 5 લઈ લો. 5, 10, 15,
20, 25. ઓકે, આ સ્થાન મીટરમાં. ઓકે, આલેખ કંઈક આ પ્રકારનો છે, આ રીતે ડ્રો કરી દો. ચાલો, ઓકે. ઓકે, 2 સેકન્ડે આ T1 સમય કહી દો. 2 સેકન્ડ કે ભાઈ 2 સેકન્ડે મારું સ્થાન છે એ 3 મીટર છે. ધ્યાન આપજો, આ 5 છે એટલે આ 3 લઈ લઈએ. 2 સેકન્ડ કેટલું છે? 3 મીટર. અને માનો કે 5 સેકન્ડે ઓકે આ સ્થાન છે 18 મીટર છે. બરાબર. T1 બરાબર 2 સેકન્ડે કેટલું છે સ્થાન મારું? 3 મીટર છે. અને T2 બરાબર કેટલી સેકન્ડે? 5 સેકન્ડે મારું સ્થાન ક્યાં છે? 18 મીટર. તો આ T1 થી T2 ના સમયગાળામાં ધ્યાન આપજો, મારે શું મેળવવાનું છે? સરેરાશ વેગ મેળવવાનો છે. T1 થી T2 સમયગાળામાં સરેરાશ વેગ મેળવું આલેખ ઉપરથી. બરાબર, આલેખમાં. ઓકે, તો આપણે ખબર છે સરેરાશ વેગ v બરાબર શું થાય? ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા એક્સ એટલે x2 માઇનસ x1 ના છેદમાં t2 માઇનસ t1. ઓકે, માટે સરેરાશ વેગ v. ચાલો, અંતિમ સ્થાન ક્યાં છે આપણું? 5 સેકન્ડે 18 છે, એટલે શું લખશું? x2 બરાબર 18 માઇનસ પ્રારંભિક સ્થાન ક્યાં છે એનું? 2 સેકન્ડે 3 છે, એટલે 18 માઇનસ 3 છેદમાં અંતિમ સમય કેટલો છે? 5 સેકન્ડ. પ્રારંભિક કેટલો છે? 2, એટલે 5 માઇનસ 3 સોરી 2. 18 માંથી 3 જાય તો કેટલા આવશે? 15. અને 5 માંથી 2 જાય તો 3, એટલે કેવું આવશે? આ 5 મીટર પ્રતિ સેકન્ડ. માટે આપણે આરામથી કહી શકીએ કે આલેખ ઉપરથી એનો જે ઝડપ છે સોરી વેગ છે કેટલો આવશે? 5 મીટર પ્રતિ સેકન્ડ. અને ઝડપ પણ એ જ કહી શકો. બરાબર. એ કે અહીંયા છે દિશા નથી બદલતી. જ્યારે પણ દિશા ન બદલે તો પથલંબાઈ અને સ્થાનાંતર કેવું હોય? સરખું હોય. બરાબર. આમાં શું થાય છે કે આ રીતે પહેલાં સ્થાનાંતર જો અહીંયા સમય સાથે વધતું જાય એટલે વેગ વધે છે. વેગ કેવો થાય છે? વધે છે. એ આગળ આલેખ જોશું એટલે ખ્યાલ આવશે શા માટે સ્થાનાંતર અને પથલંબાઈ સરખી થાય. અત્યારે એ કરવાની જરૂર નથી. બરાબર, અત્યારે જે મેન છે એ વસ્તુ સમજો. ઓકે, તો આલેખ ઉપરથી આપણે સરેરાશ વેગ મેળવો. હવે બીજી રીતે પણ આ વેગ મેળવી શકું. કઈ રીતે? જો અહીંયા યામ x1 y1 કહી દો. ચાલો, અહીંયા યામ શું કહી દો? x1 y1 જે કેટલા છે? 2 અને 3 છે. x યામ 2 છે, y યામ કેટલો છે? 3. એટલે x1 y1 કેટલા છે? 2 અને 3. નો કોન્સેપ્ટ આપણે લઈએ. અને આના યામ x2 y2 કહી દો. ચાલો, x2 કેટલો છે? 5 અને y2 કેટલો છે? 18. એટલે x1 y1 કેટલા છે? 2 અને 3. x2 y2 કેટલા છે? 5 અને 18. હવે આપણે ઢાળ મેળવીએ. ચાલો, આને P1 કહી દો અને P2 કહી દો. અને આ જે રેખા બને P1 P2 P2 નો ઢાળ, એ બે બિંદુને જોડતી રેખાનો ઢાળ. ઢાળ એટલે ખબર છે m બરાબર શું થાય? y2 માઇનસ y1 ના છેદમાં શું થાય? x2 માઇનસ x1. તો y2 કેટલો છે? તો કે 18. x2 કેટલો છે? સોરી y1 કેટલો છે? 3. y2 માઇનસ y1 એટલે 18 માઇનસ 3 છેદમાં x2 કેટલો છે? તો કે 5. અને x1 કેટલો છે? 2. 18 માઇનસ 3 15 અને 5 માઇનસ 2 3 એટલે કેટલું આવ્યું? 5 મીટર પર સેકન્ડ. તો અહીંયા તમે જોઈ શકો કે ભાઈ x વર્સિસ t એટલે કે સ્થાન વર્સિસ સમયના આલેખનો ઢાળ જે છે એ તમને શું આપે છે? સરેરાશ વેગ આપે છે. જો કાં તો તમે સૂત્ર મૂકો, કાં તો બે બિંદુને જોડતી રેખાનો શું મેળવો? ઢાળ મેળવો. તો ઢાળ છે એ તમને શું આપે? સરેરાશ વેગ આપે છે. જો આ સરેરાશ વેગનું સૂત્ર જ થઈ ગયું. ખબર પડી તમને? તો
તો ઢાળનું સૂત્ર એ જ કોનું સૂત્ર થઈ ગયું? સરેરાશ વેગનું સૂત્ર. તો તમે કહી શકો કે ભાઈ એક્સ વર્સિસ ટી એટલે કે સ્થાન વર્સિસ સમયનો આલેખનો ઢાળ શું આપે છે? સરેરાશ વેગ આપે છે. બે બિંદુઓ વચ્ચેનો ઢાળો, બરાબર? બે બિંદુ વચ્ચેનો ઢાળ, બરાબર. જે તે બિંદુ આગળ કરશો તો તત્કાલીન આપશે, માટે આપણે બે બિંદુ વચ્ચે લીધું. ન લખો તોય ચાલે આગળ. તો એક્સ વર્સિસ ટીનો જે આલેખ છે એ આલેખનો ઢાળ તમને શું આપે છે? વેગ આપે છે, બરાબર. કેમ કે જે વેગનું સૂત્ર છે એ જ કોનું સૂત્ર આવી ગયું? ઢાળનું, બરાબર. આ y2 છે એ વાસ્તવમાં તમે આમ કહો તો આ t1 છે સમય, સોરી આ t2 સમય છે, અને આ શું છે? સ્થાન કહો તો x2 છે. આ t1 ખ્યાલ આવ્યો તમને? અને આ સ્થાન કહો તો શું છે? x1. તો એની કિંમત મૂકો તો આ સૂત્ર જ આવી જાય સેમ, બરાબર. તો આ રીતે એક નવો કોન્સેપ્ટ આપણે ડિરાઈવ કર્યો કે ભાઈ એક્સ વર્સિસ ટીનો આલેખનો જે ઢાળ છે એ શું આપે? વેગ અથવા સરેરાશ વેગ આપે, બરાબર. ઓકે, લખી લ્યો. હવે એ કોન્સેપ્ટ ઉપરથી આ રીતનો ક્વેશ્ચન દાખલા કે અલગ અલગ એક્ઝામમાં આવી શકે કોમ્પિટિટિવ. માનો કે આ રીતના એક્સ મીટરમાં છે, ટી સમય સેકન્ડમાં છે, તમને બીજું કાંઈ નથી આપ્યું, કોઈ યામ નહીં, કોઈ વસ્તુ નહીં. તમને આ રીતે t1 સમય આપ્યો, આ રીતે t2 સમય આપ્યો. આ જોડતી રેખા અને તમને આ ખૂણો આ જે છે, ચાલો આ 60નો ખૂણો આપ્યો. કેટલાનો ખૂણો આપ્યો? 60નો. કોઈ યામ નથી આપ્યા, બરાબર. તમને એમ કહે કે ભાઈ t1 અને t2 સમયગાળામાં પદાર્થનો સરેરાશ વેગ મેળવો. આપેલ આલેખ પરથી આપેલ એક્સ વર્સિસ ટીના આલેખ પરથી t1 થી t2 સમયગાળામાં સરેરાશ વેગ મેળવો. તમે કહેશો કે ભાઈ અહીં તો સ્થાન x1 નથી આપ્યું, x2 નથી આપ્યું, તો કઈ રીતે મળે? તો આપણે કોન્સેપ્ટ ઓલરેડી ડિરાઈવ કરી લીધો છે કે ભાઈ જે ઢાળ છે, બરાબર, આ તમે કહી દો કે AB રેખા અથવા તો P1 P2, એ ઢાળ છે એ તમને શું આપે? સરેરાશ વેગ જ આપે. તો અહીં P1 P2 નો ઢાળ m બરાબર શું થાય? તો કે તમે કહેશો કે y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1. અહીં તો યામ છે નહીં, પણ આપણે મેં તમને ઓલરેડી સૂર્યરેખ રેખાનું સમીકરણ કીધું હતું, ત્યારે કીધું હતું કે ઢાળનું સૂત્ર શું થાય? m બરાબર tan થીટા પણ થાય. ખ્યાલ આવ્યો? m બરાબર શું થાય? tan થીટા. કઈ રીતે થાય એ પણ સમજાવેલું જ છે, એવું હોય તો એ લેક્ચર જોઈ લેજો. ઢાળનું સૂત્ર m બરાબર શું થાય? tan થીટા પણ થાય. અને ઢાળ શું આપે તમને? વેગ આપે સરેરાશ. માટે વેગ બરાબર શું લખાય? tan થીટા. માટે અહીંયા tan થીટા કેટલો આપી દીધો? થીટા કેટલો આપ્યો? 60નો, એટલે tan 60. અને tan 60 કેટલા થાય? તો કે √3 મીટર પર સેકન્ડ. આમ બરાબર t1 થી t2 સમયગાળામાં એનો વેગ કેટલો થશે? √3 મીટર પર સેકન્ડ. તો આ રીતે કોન્સેપ્ટનો ઉપયોગ કરી અને આ પ્રકારના ક્વેશ્ચન તમને પૂછી શકે. અહીં તમને x1 t1 t2 કંઈ જરૂર નથી, x1 x2 ની પણ કોઈ જરૂર નથી. ડાયરેક્ટ m બરાબર tan થીટા શું આપે? ઢાળ. અને આપણે આગળ જ કીધું હતું કે ઢાળ છે શું આપે ભાઈ? તો કે વેગ આપે. એક્સ વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ શું આપે? તો કે સરેરાશ વેગ. ઓકે, હવે આપણે એક્સ વર્સિસ ટી એટલે કે સ્થાન વર્સિસ સમયના આલેખ પરથી વેગ આપણો ધન, ઋણ કે શૂન્ય છે એ નક્કી કરવાનું થાય. કઈ રીતે? ચાલો, આ સ્થાન x મીટર, સમય t સેકન્ડ,
આપણે ઓલરેડી સમજી જ ગયા છે કાંઈ સમય વધે છે પણ સ્થાન એનું બદલાતું નથી, તો સ્થાનનો ફેરફાર કેવો થાય? 0 થાય. માટે આ પદાર્થ કેવો છે? સ્થિર છે. એટલે વેગ કેવો થાય આમાં? 0. બરાબર. કેમ કે તમે t1 સમય લ્યો તો પણ સ્થાન એ જ છે, t2 સમય લ્યો તો પણ સ્થાન એ જ છે. બરાબર. એટલે x2 - x1 કરો તો કેવું આવશે? 0. માટે વેગ કેવો આવશે? 0. કે વેગ બરાબર શું થાય? x2 - x1 / t2 - t1. x1 બરાબર x2 છે એટલે 0 આવશે. 0 છેદમાં સમયગાળો બરાબર 0. તો આના માટે વેગ કેવો આવશે તમારો? 0. એટલે આપણે 0 છે ખબર પડી જાય કે x વર્સિસ t નો આલેખ આ રીતના હોય તો એનો વેગ કેવો થાય? 0. આપણે આલેખ પણ આગળ પણ જોઈ ગયા હતા કે સ્થિર હોય. ઓકે. x વર્સિસ t નો ગ્રાફ આ રીતના છે. ખબર છે કે આમાં અચળ વેગી ગતિ કરે, આપણે ત્યારે કહી દીધું હતું. પણ વેગ ધન છે કે 0? તો કે t1 સમયે x1 મળે, t2 સમયે તમને શું મળે? x2 મળે. આ સમય છે સેકન્ડમાં. ઓકે. તો આનો વેગ તમે નક્કી કરો તો વેગ બરાબર શું થાય? સરેરાશ, અથવા ખાલી વેગ લખો ને, સરેરાશ લખો. ચાલો, x2 - x1 છેદમાં t2 - t1. તો અહીંયા કોણ મોટું છે? x2 મોટું હોય કે x1? તો કે x2. તો x2 ઇઝ ગ્રેટર દેન શું છે? x1. માટે સરેરાશ વેગ કેવો આવશે? તો કે ધન. કે આ પદ મોટું છે, આ પદ નાનું, મોટામાં નાનું જાય તો કેવું આવશે? ધન. હવે આમ પણ નક્કી કરી શકો, ધ્યાન આપજો. ઢાળ ઉપરથી પણ કહી શકો. આ રેખા છે એનો ઢાળ થીટા થયા. બરાબર. થીટા tan થીટા એમ બરાબર શું થાય? tan થીટાથી પણ વેગ મળે ને. હવે થીટા કયા ચરણમાં છે? જો આ ચરણ કયો? આ પહેલા ચરણમાં છે. આ પહેલું ચરણ, આ બીજું, આ ત્રીજું, આ ચોથું થાય. પહેલા ચરણમાં tan કેવું હોય? આ વેગ છે. પહેલા ચરણમાં tan કેવું હોય? ધન હોય. માટે વેગ કેવો આવે? ધન. એ રીતે પણ તમે કહી શકો. ખ્યાલ એવો કે x વર્સિસ t નો આપણે લખી લીધો કોન્સેપ્ટ કે x વર્સિસ t નો ગ્રાફનો ઢાળ તમને શું આપે? વેગ આપે. હવે અહીંયા tan થીટા, ખ્યાલ આવ્યો? થીટા તમે અહીંયા રાખો તો શું થાય? સામેની બાજુ સમય આવે, પાસેની બાજુ શું આવે? સ્થાનાંતર. તો થીટા અહીં ન રાખી શકો, થીટા અહીંયા રાખવો પડે. તો જ સામેની બાજુ શું આવે? ડેલ્ટા એક્સ. અને પાસેની બાજુ શું આવે? ડેલ્ટા ટી. ખ્યાલ આવ્યો? તમે કહો કે હું થીટા અહીંયા મૂકી શકું ને અહીંયા મૂકી શકું, તો અહીંયા ન રખાયનું કારણ શું? અહીંયા રાખો તો સામેની બાજુ શું આવે? ડેલ્ટા ટી. એટલે tan થીટા બરાબર સામેની બાજુ છે તો પાસેની બાજુ થાય. તો સામેની બાજુ ડેલ્ટા ટી અને પાસેની બાજુ શું આવે? ડેલ્ટા એક્સ. તો વેગનું સૂત્ર બને નહીં. થીટા ક્યાં રાખવો પડે? અહીંયા રાખવો પડે. તો સામેની બાજુ શું આવ્યા? ડેલ્ટા એક્સ. છેદમાં પાસેની બાજુ શું આવે? ડેલ્ટા ટી. એટલે કે તમને વેગ આપે. તો થીટા રાખવામાં પણ કાળજી રાખવાની થાય. અને થીટા ક્યાં આવે? તો આ કહી નાખો, પહેલા ચરણમાં આવે. પહેલા ચરણમાં tan કેવો હોય? ધન હોય. માટે વેગ કેવો આવશે? ધન. તો આ રીતે પણ નક્કી કરી શકો અને આ રીતે પણ નક્કી કરી શકો. ઓકે. હજી એક ત્રીજો ગ્રાફ જોઈએ આપણે. ચાલો, આ રીતે હોય. સ્થાન મીટરમાં, સમય t સેકન્ડમાં. ઓકે. તો આરામથી આમાં પણ કહી શકો કે ભાઈ આ t1 છે, t1 સમયમાં આ x1 મળે અને આ t2 સમયમાં તમે શું મળે? x2. અને અહીંયા તમે વેગ કયો અહીંયા કહી શકો ને ભાઈ કે x1 ઇઝ ગ્રેટર દેન શું છે? x2. x1 મોટું થાય, x2 નાનું થાય. માટે વેગ કેવો આવશે? સરેરાશ ઋણ આવશે આ સૂત્ર ઉપરથી. કે x2 નાનું છે, x1 મોટું. નાનામાંથી મોટું જાય તો કેવું આવે? ઋણ આવશે. માટે વેગ કેવો થાય? ઋણ થાય. તો આ રીતનો ગ્રાફ હોય x વર્સિસ t નો, તો એમાં વેગ કેવો આવશે? ઋણ આવશે. અને આ રીતે પણ નક્કી કરી શકો. ચાલો, થીટા. થીટા ક્યાં મૂકો? તો અહીં જોજો, આ જ ગ્રાફ લઈ લો. તો થીટા અહીં ના લેવાય, કેમ કે અહીંયા લ્યો તો સામેની બાજુ સમય આવે, પાસેની બાજુ શું આવે? ડેલ્ટા એક્સ આવે. એટલે થીટા અહીં ન રાખી શકો, થીટા અહીંયા રાખાય. તો જ સામેની બાજુ ડેલ્ટા એક્સ આવે, છેદમાં પાસેની બાજુ શું આવે? ડેલ્ટા ટી. એટલે કે ઢાળ બરાબર શું થાય? m બરાબર tan થીટા. એ જ તમને શું આપે? વેગ. એટલે વેગ બરાબર શું લખાય? tan થીટા લખાય એમ. તો
તો થીટા કયા ચરણમાં છે ધ્યાન આપો અહીંયા. આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ને આ ચોથું. થીટા કયા ચરણમાં છે? બીજા ચરણમાં છે. બીજા ચરણમાં ટેન કેવું હોય? ઋણ હોય. બીજા ચરણમાં ટેન કેવું હોય? ઋણ. માટે વેગ કેવો આવશે? ઋણ આવશે. આમ બે રીતે તમે નક્કી કરી શકો. ઢાળ ઉપરથી પણ વેગ ઋણ છે એમ કહી શકો, અને આ રીતે પણ સિમ્પલ. આ તો સિમ્પલ જ છે. આ રીતે બંને રીતે તમે કહી શકો. આમ એક્સ વર્સિસ ટીના ગ્રાફ ઉપરથી આરામથી તમે કહી શકો વેગ શૂન્ય ક્યારે હોય, વેગ ધન ક્યારે હોય, અને વેગ ઋણ. મેં તમને બે મેથડ આપી. હજી પણ આપણે બે આલેખ જોઈએ એટલે તમને વધારે પ્રેક્ટિસ થાય. આ લખી નાખો. ચાલો, આ રીતનો ગ્રાફ છે. આ એક્સ મીટર, ઋણ વાય એક્સ છે, ધ્યાન આપજો. આ સમય સેકન્ડ. ચાલો, આ રીતનો ગ્રાફ છે. તો આમાં વેગ ધન છે કે ઋણ છે? તો આરામથી તમે આમાં કહી શકો. આ T1 સમય ત્યારે શું મળે? x1. આ T2 સમય ત્યારે શું મળે? x2. એવું હોય તો ખબર ના પડે તો લઈ લેવાય. દાખલા કે આ -10 હોય, આ માઇનસ કેટલું હોય? 18 હોય. રેડી? કેમ કે ઋણ વાય એક્સ છે ને, એટલે આ પોઈન્ટ કેવું હોય? માઇનસ હોય ને. આ -10 માની લ્યો, -10. અને x2 કેટલું માની લ્યો? -18. ચાલો, સમય તો ધન હોય હંમેશા. તો આમાં વેગ v બરાબર શું થાય? સરેરાશ x2 - x1 છેદમાં T2 - T1. x2 કેટલું છે? તો કે -18. x1 કેટલું છે? તો કે -10. ઋણ વાય એક્સ છે એટલે છેદમાં ડેલ્ટા ટી મૂકી દો ખાલી એમને. એટલે -18 -+10 છેદમાં ડેલ્ટા ટી. માટે આ વેગ આવશે -18 થાય એટલે મોટું પદ એ થાય. તો વેગ કેવો આવશે? આ રીતે ઋણ. તો આમાં તમારો વેગ કેવો થાય? ઋણ થાય. બરાબર? અને ઢાળની રીતે પણ કહી શકો. મેં તમને બે મેથડથી શીખવાડું છું. આ રીતના છે. ઓકે, હવે ઢાળ કઈ રીતે દોરવું? હાલો. આ x મીટર, સમય t સેકન્ડ જે હોય. ચાલો, ઢાળ કઈ રીતે દોરાય? તો કે થીટા અહીંયા રાખું? ના, થીટા અહીંયા રાખો તો સામેની બાજુ ડેલ્ટા ટી બને, પાસેની બાજુ ડેલ્ટા એક્સ બને, તો વેગ ના મળે. એટલે થીટા તમારે ક્યાં રાખવો પડે? અહીંયા. તો સામેની બાજુ ટેન થીટા બરાબર ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી. એટલે થીટા અહીંયા રાખવો પડે. માટે વેગ બરાબર આપણે ખ્યાલ છે શું થાય? વેગ એટલે ઢાળ બરાબર શું થાય? ટેન થીટા. કયા ચરણમાં છે હવે? આ પહેલું ચરણ, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. કયા ચરણમાં છે? બીજા ચરણમાં. બીજા ચરણમાં ટેન કેવું? ટેન કેવું હોય બીજા ચરણમાં? ઋણ. ઓલ એસ ટી સી. બરાબર? એટલે બીજા ચરણમાં ટેન કેવું હોય? ઋણ હોય. બરાબર? માટે તમારો વેગ કેવો થાય? જે વેગ છે એ કેવો થશે? તો કે ઋણ. તો અલગ અલગ બે મેથડથી તમે કહી શકો. આ મેથડ પણ ઇઝી છે અને આ મેથડ એનાથી પણ કેવી છે? ઇઝી જ છે. બરાબર? કેમ કે આપણે ઓલરેડી ત્રિકોણમિતિના તમામ નિયમો છે એ ભણી ચૂક્યા છે, ઢાળે ભણી ચૂક્યા છે. તો આરામથી એ વસ્તુ ખબર પડે. જો બેઝિક મેથેમેટિક ના કરો ને તો આ ચેપ્ટર તમને આવડે નહીં ક્યારેય પણ. JEE નીટ લેવલ ના આવડે, ગોખણપટ્ટી થાય, ધોરણ નંબર 9માં તમે ભણી ગયા એ પ્રમાણે ભણી શકો. બાકી જો એડવાન્સ લેવલે ભણવું હોય JEE અને નીટ લેવલે, તો તમારે સંકલન આવડવું જોઈએ, વિકલન આવડવું જોઈએ, ત્રિકોણમિતિના તમામ નિયમ આવડવો જોઈએ, એકમ વર્તુળ આવડવું જોઈએ. ત્યારબાદ આ જે છે ઢાળનું સૂત્ર જે એના માટે આપણે બધા ગ્રાફ જોયા હતા. તો એ ગ્રાફના અલગ અલગ પ્રકારના મેં ઘણા બધા ગ્રાફ દોર્યા હતા. તો આ બધી ટૂંકમાં સેન્સો ભેગી થાય ને ત્યારે આ લેવલની તમે સ્ટડી કરી શકો. બરાબર? હજી પણ આપણે જ્યારે આનો JEE નીટ લેશું ત્યારે બધા તમામ કોન્સેપ્ટની શું પડશે? આપણે જરૂર પડશે. બાકી તમે બોર્ડ લેવલનું કરો, થિયરી લેવલનું કરો તો એ ધોરણ નંબર 9, 10 લેવલનું જ થાય. બરાબર? તો એ તમને નીટ અને JEE મેઇનના ક્વેશ્ચનો આવડે નહીં. તો એટલે જ આપણે બધા બેઝિક મેથેમેટિક્સના ટોટલ કેટલા? તો કે 12-13 જેવા લેક્ચરો આપણે ભણ્યા. એટલે એ લેક્ચરો છે ધીરે ધીરે તમે તૈયાર કરો તો તમને આ વસ્તુ ભણવાની એકદમ મજા આવશે. બરાબર? તો એટલે આપણે ખાલી એમને રમતમાં નથી ભણ્યા, એનો ઉપયોગ જો તમે જોઈ શકો થાય છે. બરાબર? ઓકે, ચાલો, આ રીતનો આલેખ છે.
આ ઋણ વાય અક્ષ છે, ધ્યાન આપજો. આ સ્થાન મીટર અને સમય ટી સેકન્ડ. ઓકે, તો T1 સમયમાં તમને x1 મળે, T2 સમયમાં શું મળે? x2 મળે. માની લો કે આ -15 છે અને આ -10 છે, તો તમને સહેલું પડે એકદમ. તો સરેરાશ વેગ v બરાબર x2 એટલે કે -15 માઇનસ x1 એટલે કેટલું થાય? -10. બરાબર, x2 માઇનસ x1 સોરી આ થાય તમારું x1 અને આ તમારું થાય x2. બરાબર, આ T2 છે, આ T1 સમયે તમને શું મળે? x1. T2 સમયે શું મળે? x2. એટલે x2 કેટલો છે? -10 માઇનસ -15 છેદમાં ડેલ્ટા ટી એટલે -10 વત્તા 15 છેદમાં ડેલ્ટા ટી એટલે 15 પદ મોટું છે, માટે આમાં તમારો વેગ છે કેવો આવશે? તો કે ધન આવશે. આને આપણે ઢાળની રીતે પણ સમજી શકીએ. આ પ્રકારનો આલેખ છે. ચાલો આનો ઢાળ દોરવો હોય તો ક્યાં દોરાય? અહીંયા થીટા ડ્રો કરું કે અહીંયા? તો અહીંયા થીટા કરો તો સામેની બાજુ ડેલ્ટા ટીના છેદમાં ડેલ્ટા એક્સ આવે, એટલે આ થીટા ના હાલે. તમારે થીટા અહીંયા ડ્રો કરવો પડે, તો જ સામેની બાજુ શું આવે? ડેલ્ટા એક્સ છેદમાં પાસેની બાજુ શું આવે? આ ડેલ્ટા ટી. હવે અહીંયા આ રીતે ડ્રો કરો. કેટલામ ચરણ થાય? પહેલું. પહેલા ચરણમાં ટેન કેવું હોય? ધન હોય. હવે વેગ બરાબર શું થાય? ખબર છે? ઢાળ છે ટેન થીટા આપે, ટેન થીટા ઢાળ થાય, એ સમનો શું આપે? વેગ આપે. પહેલા ચરણમાં ટેન ધન હોય, માટે વેગ કેવો થાય? તો કે ધન. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈનના માધ્યમથી ટેસ્લા સાયન્સ એકેડેમીના આ લેક્ચરો મળે છે. હવે બહારના જે બીજા વિદ્યાર્થીઓ છે ટેસ્લા સાયન્સ એકેડેમીના સિવાયના, તો આ બધા વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કે આ જે લેવલની સ્ટડી છે એ માત્ર ક્યારે તમે કરી શકો? જ્યારે તમને બેઝિક મેથેમેટિક્સ આવડતું હોય. એના 10 થી 12 લેક્ચરો 12 થી 13 લેક્ચરો આપણે બનાવેલા છે. તો તમામ જે સંકલન, વિકલન, ત્રિકોણમિતિના નિયમો, આ ઉપરાંત અલગ અલગ ગ્રાફ, એના સમીકરણ, બધી વસ્તુ તમે વ્યવસ્થિત રીતે સ્ટડી કરી હોય ત્યારે જ આ લેવલથી તમે આન્સર આપી શકો. એટલે એ જે વિદ્યાર્થીઓ છે એને ખાસ પહેલાં સૂચના આપવામાં આવે કે ભાઈ તમે બેઝિક મેથેમેટિક્સ ભણો, ત્યારબાદ આ લેક્ચરો તમે જુઓ. બાકી જે રેગ્યુલર જે ટેસ્લા સાયન્સ એકેડેમીના વિદ્યાર્થીઓ છે એને ખાસ આમાં પ્રોબ્લેમ થશે નહીં, કેમ કે એની પાસે એ નિયમો પડેલા છે અને આપણે કરાવેલા છે. તો એ ખાસ નોંધ લેવી. બાકી તમને એમ થશે કે સર કેવી રીતે સ્ટડી કરાવે છે, બરાબર? અને જી નીટ લેવલે આ જ રીતે સ્ટડી થાય, બરાબર? ઓકે, તો આવી રીતે એક્સ વર્સિસ ટી એટલે કે સ્થાન વર્સિસ સમયના આલેખ ઉપરથી વેગ કેમાં ધન થાય, કેમાં ઋણ થાય, કેમાં શૂન્ય થાય એ આરામથી નક્કી કરી શકો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પણ એડવાન્સ લેવલના છે એ આપણે કરશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે.